તમે જોઈ શકો છો માચો કંપનીનું રોટાવેટર છે, 5.5 ફૂટનું છે, અંદર 6 ફૂટનું છે। જોન ડીયર ટ્રેક્ટરમાં ચલાવીએ છીએ, પૂરા 1500 RPM આપીએ છીએ। તમે જોઈ શકો છો પૂરેપૂરી કટિંગ થાય છે, જોઈ લો। હા, તમે જોઈ શકો છો નિયો તો 3 ને 3 6 ઇંચ જેવા ટુકડા થાય છે, તમે જોઈ શકો છો, જોઈ લો। બરાબર છે, આ પહેલી વારની કટિંગ છે। એરંડાની હાઈટ એટલી મોટી છે, મારાથી ઊંચા છે લગભગ। આ તમે જોઈ શકો છો, આ એરંડા રહ્યા। કટિંગ ચાલે છે। આ માચોનું પોર્ટુમેક્સ એગ્રોટિક બરાબર છે, આ રીતે રોટાવેટર છે। આ જોન ડીયર ટ્રેક્ટર કેટલાનું છે? જોન ડીયર 44 HP નું છે, 50-42D એટલે પ્રો છે ને? હા, પ્રો છે, એટલે સમજો ને કે 44 HP નું ટ્રેક્ટર છે। કોઈ લોડ ભાઈ કેટલામાં 1500 RPM માં ચલાવો છો તમે? પૂરો 1500, બરાબર છે। કેવું રિઝલ્ટ? બરાબર છે રિઝલ્ટ? સારામાં સારું, શક્તિમાન કરતાં સારું, રોટો કિંગ કરતાં સારું, બરાબર છે। આ તમે જોઈ શકો છો કે એ ચલાવે છે મારો દીકરો જ છે। ટ્રેક્ટર બંધ કરો ને ભાઈ। હા હા, બોલો હવે। સારામાં સારું રોટાવેટર છે ને આનામાં કટિંગ સારી આવે છે, વધારે ઓછી RPMમાં વધારે સારી કટિંગ આપે છે। તમે RPM કેટલો આપો છો અત્યારે હાલમાં? પૂરા 1500 RPM। અચ્છા, હવે શક્તિમાન, રોટો કિંગ એના બધા કમ્પેરિઝનમાં આનું રિઝલ્ટ સારું મળ્યું તમને, મતલબ બરાબર છે। હવે તમે ખેડૂત મિત્રો શું જાણવા માંગો છો? આ જ કંપની લેવાય કે બીજી કંપની લેવાય? ના, આ જ કંપની લેવાય, બરાબર છે, સસ્તું, સારું, ટેકાઉ, બરાબર છે। પેલી કટિંગમાં બધું પૂરું થતું હોય છે બધા, બરાબર ને? એરંડા હાઇટ પ્રમાણે આપણે જોઈ શકો છો કે એરંડા હાઇટ છે એ પ્રમાણે કટિંગ પણ સારી છે। પહેલી કટિંગ, ફર્સ્ટ કટિંગમાં જો આટલું જ નાના ટુકડા થઈ જતા હોય તો આના વિશે બીજું શું હોઈ શકે? ચલો ખેડૂત મિત્રો, આટલી મારી જાણકારી આપવાની હતી, ધન્યવાદ।